મને પહેલાં છે ને બહુ મોઢું આવી જતું. ગમે એટલી દવા લો ને તો સારું જ નહોતું, સારું જ નહોતું. મારી જિંદગી આખી મોઢામાં જ ગઈ, કોઈ દી મને સારું થયું જ નહીં. અને બધા એમ કહે કે તું કેમ ભીળી પેપલાઈ જેવી રહેશે, તો હું કહું મારું મોઢું સદાય આવી ગયેલું હોય, કાંઈ ખવાય નહીં. પછી અમારે એક બાઈ છે ને, એ આ કોલગેટ દીધી અને એને કીધું મમ્મી તમે આ કોલગેટ વાપરો એટલે તમને મોઢું નહીં આવે ને દાંતે નહીં દુખે. એટલે આ 2 વર્ષથી હું આ વાપરું છું કોલગેટ. પણ એમ કે કોઈ દી મને મોઢું નથી આવતું, કારણ કે ઓણ તો મેં કેરી એટલી ખાધી પણ કોઈ દી મોઢું આવ્યું નથી. અને મરચું તો મેં મારી જિંદગીમાં મોઢે નહોતું માંડ્યું, એને બદલે હું રોજ મરચાં તળેલા ખાવ મોળું મરચું ખાઉં ને તોય મારું મોઢું આવી જાય. હવે મરચું તો હું લાવતી જ નહીં, એને બદલે હવે તો હું 250 હારે લેતી આવું છું અને ખાઈ છે. પણ એમ કોઈ દી દાંતે નથી દુખતા અને મોઢું નથી આવતું. અને બહુ સારું રહેશે આ કોલગેટથી. એમ કે દાંત કરતા હોય તોય એમ કે આનાથી સારું થઈ જાય, દુખતા હોય તોય, દાંત પીળા હોય, કોઈ માવો ખાતા હોય તોય એને એમ કે આ બહુ ગણ કરે છે. મોઢું એમ કે હાવ ભીડાઈ ગયેલું હોય તો એમ કે ખુલી જાય એનું મોઢું. આ માવા ખાતા હોય ઘણા મોઢું ન ઉગડતું હોય તો એમ કે આ કોલગેટેથી એમ કે બહુ સારું રહેશે. અને આમે સારી સસ્તી ને સારી જ છે કે આ 100 ગ્રામ ઉપરની આવે ને ખાલી 210 રૂપિયામાં જ મળે છે. અને આ તમારે થોડીક જ લેવાની અને એમ કે આ સારી હાલે એમ. અને તમારે દવાખાને મોઢું આવી ગયું જવું જ ન પડે. બહુ સરસ કોલગેટ આવે.